હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિથ હર્ષલ. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં અને આશા રાખું છું કે દરેક સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત છે. આજના આ યુગની અંદર જે સ્વાસ્થ્ય છે એની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે અવારનવાર કંઈક ને કંઈક નવા પેન્ડામોનિયમ આવતા રહેતા હોય છે, રોગચાળાઓ આવતા રહેતા હોય છે. આથી જ આજે હું તમારા માટે એક દાંતના સ્વાસ્થ્યની કઈ રીતે જાળવણી કરવી એવું સમજાવતું અને અલગ અલગ ઉદાહરણ સાથે આપણા સુધી રજૂ કરતું ચેપ્ટર ધોરણ 9નું બીજા નંબરનું યુનિટ જેનું નામ છે ડેન્ટલ હેલ્થ લઈને આવ્યો છું. આની એક્સપ્લેનેશન છે એ તમારા સુધી ગયા સેશનની અંદર જેમ એનિમેશન થ્રુ આપી હતી એની જેમ જ પ્રયત્ન કર્યો છે કે તમને સરળતાથી મળી રહે. વધુ સમય ન વેડફતા હવે આપણે આગળ યુનિટની એક્સપ્લેનેશન તરફ જઈશું મિત્રો. ચાલો શરૂઆત કરીએ. સોનિયા હેડ સેવર ટૂથેક. જો એક સોનિયા નામની છોકરી હોય છે જેને ખૂબ જ સેવરનો મતલબ થાય છે ગંભીર, ખૂબ જ તીવ્ર, સખત. સોનિયા નામની એક નાનકડી છોકરી તમારી જેવડી હોય છે અને એને ખૂબ જ ગંભીર દાંતનો દુખાવો થતો હોય છે. She could not eat anything nor could she go to school. તે કાંઈ ખાઈ નહોતી શકતી, સાથે સાથે તે શાળાએ પણ નહોતી જઈ શકતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ છે એ કારણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કન્જક્શન છે. કહેવા શું માંગે છે તો કે ઘરે બેસીને ભણવું એ પણ અશક્ય હતું. ઇમ્પોસિબલનો મતલબ થાય અશક્ય. ડ્યુ ટુ પેઇન કોના કારણે તો કે ભાઈ દુખાવો જ એટલો બધો ગંભીર હતો કે એ ઘરે બેસીને કોન્સન્ટ્રેટ કરે તો કાંઈક ભણવામાં મન લાગે. દુખાવો જ એટલો બધો હતો કે એનાથી ભણવામાં કોન્સન્ટ્રેશન જ થતું હતું નહીં. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. હવે દુખાવો પાછો એટલો બધો કે સૂઈ પણ ન શકે, મતલબ ટોટલ ઓવરઓલ સમજવાનું એટલું કે એનાથી કોઈ પણ જાતનું કામ થતું હતું નહીં. નહીં ખાવું, નહીં રમવું, નહીં શાંતિથી બેસવું, નહીં સૂવું, કાંઈ પણ કામ એનાથી શાંતિથી થતા નહીં કે જેની અંદર એને કાંઈક સુકૂન મળે, રાહત મળે. ત્યારબાદ સોનિયા કહે છે, ઓ માં ઇટ્સ અનબેરેબલ. ઓય માડી, દુખાવો સહન નથી થતો. એના અંકલ આવે છે. અંકલ શું કહે છે તો કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. એના અંકલ જે અશોકભાઈ છે એ સલાહ આપે છે કે આપણે મસ્ટ છે એ ફરજિયાત દર્શાવતું મોડલ છે કે આપણે હવે તો છે એ ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટરને મુલાકાત લેવા જવું જ પડશે. દુખાવો એટલો બધો વધી ગયો છે એટલે આનો બીજો કાંઈ રસ્તો નહીં, આપણે ડૉક્ટર પાસે જવું જ પડશે. ત્યારબાદ ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. એ જ સાંજે ધ સેમ ઇવનિંગ એટલે એ જ દિવસની સાંજે એ બંને એના અંકલ અને એ પોતે સોનિયા બંને જે છે એ ડૉક્ટર શર્માના ક્લિનિકે જાય છે, દવાખાને જાય છે. ડૉક્ટર બંસી શર્મા ઇઝ યંગ એન્ડ કમ્પિટન્ટ ડૉક્ટર. કમ્પિટન્ટનો મતલબ થાય સક્ષમ, જેની અંદર બહુ સારી આવડત હોય, બહુ જ સારી સ્કિલ્સવાળા. એટલે કહેવા માંગે છે કે ડૉક્ટર બંસી શર્મા, ડૉક્ટર શર્માનું પૂરું નામ શું છે તો કે ડૉક્ટર બંસી શર્મા. એ ડૉક્ટર બંસી શર્મા જે છે એના ક્લિનિકે ગયા અને જે ખરેખર ખૂબ જ સારા એવા સક્ષમ અને સાથે સાથે યુવાન ડૉક્ટર હતા. ત્યારબાદ આગળ જે છે જો તમે અહીંયા જોઈ શકો છો કે અંકલ પોતે જે પેશન્ટ છે, પેશન્ટ કોણ છે આપણું તો કે સોનિયા, એ સોનિયા અને સાથે સાથે ડૉક્ટર છે એ ત્રણેય એના ક્લિનિકની અંદર ઊભા છે. ચાલો, ડૉક્ટર શર્મા કહે છે, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. યુવાન છોકરી, તારી સાથે શું વાંધો છે, શું થયું છે તને, શું પ્રોબ્લેમ છે તને? ઓ માં ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. જો બિચારી દુખાવાને કારણે અલગ અલગ બિચારીથી છે ને દુખાવાના અવાજ બોલાઈ જાય છે, સહન નથી થતું. એટલે કહે છે કે ઓય માડી ડૉક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથેક. મને બહુ ટેરિબલ એટલે ભયાનક, ટૂથેક એટલે દાંતનો દુખાવો છે. આઈ કેન સી. હા, એ તો દેખાય જ છે. ડૉક્ટર કહે છે
કે હા એ તો દેખાય છે કે તને બહુ વધારે પડતો દાંતનો દુખાવો છે. લેટ મી ચેક ઇટ. મારે તપાસ કરવી પડશે, મને તપાસ કરવા દો. સિટ ઇન ધ ચેર પ્લીઝ. હવે ડૉક્ટર જે છે એ ચેકઅપ ક્યાં કરે તો કે એની કોઈ પ્રોપર પ્લેસ હોય, એટલે એની ડેન્ટલ ચેર ઉપર બેસવા માટે ડૉક્ટર એને કહે છે કે તું ચેર ઉપર બેસી જા, હું ચેક કરી લઉં. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. જો તમે જોઈ શકો છો કે સોનિયા છે એ ડેન્ટલ ચેર ઉપર બેસી જાય છે. ધ ડોક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડોક્ટર જો ઉપરથી હેડલાઇટ શરૂ કરે છે, દેખાય? સીટ ઉપર છે એ ચેર ઉપર બેસી જાય છે. ત્યારબાદ ઉપરથી ડોક્ટર હેડલાઇટ શરૂ કરે છે. ત્યારબાદ શું થાય છે? નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે ડોક્ટર ડેન્ટલ દાંતના ડોક્ટર હોય તો એ શું કહે તો કે તારું મોઢું ખોલ અને બોલ આ. સોનિયા છે એનું મોઢું ખોલે છે. ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. સોનિયા છે એ પોતાનું મોઢું લિટલ બીટ એટલે સાવ થોડુંક અમસ્તું ખોલી શકે, કારણ કે દુખાવો એટલો બધો ગંભીર છે, એટલો બધો સેવેર, એટલો બધો તીવ્ર છે કે એ એના મોઢાની અંદર કાંઈ પણ જાતની મૂવમેન્ટ કરી શકતી નથી. પણ તેમ છતાં છે એ ડૉક્ટરને ચેક કરવા દેવા માટે ધીમેકથી એ પોતાનું માઉથ છે, મોઢું છે એ ખોલે છે. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. સોનિયા છે એનાથી બનતું એટલું મોઢું ખોલીને, જેટલું ખુલી શકતું હતું એટલું થોડુંક મસ્તું મોઢું ખોલીને કહે છે કે આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. માફ કરશો ડૉક્ટર, આનાથી વધારે હવે મારાથી મોઢું ખોલાશે નહીં. ધેટ્સ ઓકે. ડૉક્ટર કહે છે કાંઈ વાંધો નહીં, આપણે આટલામાં ચેક કરી લેશું. આઈ સી મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. સૌથી પહેલાં ડૉક્ટર છે એ કહે છે શું કરે છે તો કે માઉથ મિરર એટલે જોયું છે તમે ડેન્ટલ જે ડેન્ટિસ્ટ હોય એ એની પાસે એક નાનો એવો ચીપિયાની અંદર ફિટ કરેલો માઉથ મિરર, એક અરીસો હોય, એ મોઢાની અંદર છે એ ફેરવે છે. અને પ્રોબ એ એટલે ટૂંકમાં ડેન્ટલની અંદર કામમાં આવતું એક હથિયાર છે, એક કહેવાય ને કે એક સાધન છે. એ એના મુખની અંદર, એના મોઢાની અંદર ફેરવે છે, સોનિયાના મોઢાની અંદર. અને ડૉક્ટર બોલે છે કે આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સનો મતલબ થાય અગ્રદાઢ. દાઢની આગળના જે દાંત હોય, જે દાઢ હોય એ અગ્રદાઢ કહેવાય. એટલે કહે છે કે આઈ સી અ બ્લેક સ્પોટ, એક કાળો ડાઘ તારી અગ્રદાઢ ઉપર મને દેખાય છે. ડૉક્ટરે એવું ચેક કર્યું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. સડો બેસી ગયો છે, કેવિટી. તારા દાંતમાં મને સડાની શંકા છે કે તારા દાંતમાં કેવિટી થઈ ગઈ હોય, પોલાણ આવી ગયું હોય. અ કેવિટી? જો એના અંકલ કહે છે કેવિટી થઈ ગઈ હોય નહીં. યસ, ડૉક્ટર કહે છે કે હા, એક કેવિટી થઈ છે એન્ડ ક્વાઇટ અ બિગ વન. પાછી જેવી તેવી નહીં, બહુ મોટી કેવિટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. પ્રિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરી દેવું, લખી દેવું. ડૉક્ટર છે કહે છે કે હું તમને આજે થોડીક મેડિસિન, થોડીક દવાઓ છે એનું પ્રિસ્ક્રિપ્શન લખાણ કરીને દઉં છું, વર્ણન કરીને દઉં છું. તમારે એ દવા અમને આપી દેવાની છે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. સબસાઇડનો મતલબ થાય ઘટી જવું. જે દુખાવો છે એ આ દવા લેવાથી બાય ટુમોરો એટલે આવતીકાલ સુધીમાં ઘટી જશે. ઓનલી ધેન, માત્ર ત્યારે જ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે આગળની, પછીની. ટ્રીટમેન્ટ મતલબ સારવાર. જો દુખાવો ઓછો થશે તો જ આગળની સારવાર શક્ય બનશે. કારણ કે દુખાવો એટલો બધો થાય છે કે છોકરી મોઢું સરખી રીતે ખોલી નથી શકતી. જો મોઢું સરખું ન ખુલે તો અંદર કોઈ જે ઇન્સ્ટ્રુમેન્ટ નાખવાના હોય ડેન્ટલના, ડેન્ટિસ્ટના, એ જવા માટેની જગ્યા પણ મળે નહીં. કેન યુ કમ બેક ટુમોરો? તો ડૉક્ટર સવાલ પૂછે છે કે શું તમે આવતીકાલે આવી શકશો? આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હવે એના અંકલ કહે છે કે હું તો આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન એટલે કે અહીંયાથી બહાર રહીશ. હું આવતીકાલે આવી શકીશ એવી પરિસ્થિતિમાં નથી, પોસિબલ નથી. ત્યારબાદ ડૉક્ટર કહે છે કે વેલ, સોનિયા કેન કમ અલોન, શી ઇઝ અ બ્રેવ ગર્લ. તો એ કે તમે ન આવી શકો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સોનિયા તો આવી શકે.
એ તો એક બહાદુર છોકરી છે. બ્રેવ મતલબ બહાદુર. તો સોનિયા શું કહે છે કે યસ ડોક્ટર. હવે કોઈક છોકરાના વખાણ કરીએ એટલે એ ફૂલાય. તમારી જેવડા છોકરા હોય 13-14 વર્ષના, એને તો પાછું વધારે આમ ઝૂમ ચડે કે વખાણ કર્યા આપણે, હા ભાઈ બહાદુર. એટલે સોનિયા કહે છે કે હા ડોક્ટર, હું તો બહાદુર છું. આઈ વિલ હેવ ટુ. અને બહાદુર ન હોય તોય હું મારે ઈલાજ કરાવવા તો આવું ને, કાંઈ ઓપ્શન જ નથી. આઈ વિલ હેવ ટુ. હેવ ટુ છે એ મસ્ટનો સગો ભાઈ. એક જ મા બાપના દીકરા, બે સિમિલર વર્ડ્સ છે. હેવ ટુનો ઉપયોગ એ ફરજ દર્શાવવા માટે અને મસ્ટનો ઉપયોગ એ ફરજ દર્શાવવા માટે, કે મારે તો આવવું જ પડશે, કાંઈ રસ્તો નથી, ઈલાજ કરાવવો છે એટલે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજે દિવસે જો સોનિયા જાગે છે, ફેલ્ટ બેટર, એને સારું લાગે છે. એના ચહેરા ઉપર તમને સ્માઇલ દેખાય છે કે એને દુખાવો ગઈકાલ જેટલો નથી રહ્યો. એટલે બીજે દિવસે જાગીને સોનિયા છે એ થોડીક સારા મૂડમાં છે, ખુશ છે. શી ડીડ નોટ હેવ મચ પેઇન. જો આપણને દાંત દેખાડે છે જી, એના દાંતમાં હવે દુખાવો છે નહીં. શી ડીડ નોટ હેવ મચ પેઇન. એના દાંતમાં હવે ગઈકાલ જેટલો દુખાવો હતો નહીં. ત્યારબાદ જો ક્લિનિકે જાય છે, શી વિઝિટેડ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. જે સમય નક્કી કર્યો હતો કે આ સમયે તમારે ક્લિનિકે આવવાનું, અપોઇન્ટમેન્ટ આપી હતી, એ જ સમયે સોનિયા છે એ પાછી ક્લિનિકે આવે છે અને ડોક્ટરને વિઝિટ એટલે મુલાકાત લે છે. હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે હવે તારો દુખાવો કેમ છે દીકરા. ડોક્ટર છે એ નાની છોકરીને પૂછે છે, તને ગઈકાલે બહુ દુખાવો થતો તો મેં દવા લખીને દીધી, હવે તને કેમ છે દાંતમાં. મચ બેટર. ગઈકાલ કરતાં તો ઘણું સારું ડોક્ટર, હવે ગઈકાલ જેટલો મને દુખાવો થતો નથી. હવે એની છે એ ટ્રીટમેન્ટ શરૂ કરે છે. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર એટલે શું? એર રોટર એટલે તમે જોઈ શકો છો, અહીંયા મેં ફોટો મૂકેલો છે. આવું એક સાધન આવે જેનાથી છે એ કેવિટી સાફ કરવામાં આવે. એટલે ડોક્ટર શર્માએ છે એ સૌથી પહેલા તો એર રોટરનો ઉપયોગ કરીને એના દાંતની અંદર રહેલી કેવિટી છે એ ક્લીન સાફ કરે છે. Then she filled it with a white substance known as light cured composite filling material. ત્યારબાદ જે પોલાણ આવી ગયું હતું દાંત વચ્ચે, કેવિટી આવી ગઈ હતી, એને ડોક્ટર શર્માએ છે એ શું કર્યું તો કે એને એક દ્રવ્ય આવે, ડોક્ટરો છે એ જેને દાંતમાં કેવિટી થઈ હોય એની અંદર ભરવા માટેનું પૂરણ આવે, એને પૂરે દાંતની અંદર, જેને કહેવાય છે નોન એઝ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. જે કંઈક આવા પ્રકારનું તમને જોવા મળે. આ એનો ફોટો મૂકેલો છે મેં. લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. ત્યારબાદ ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન, સિલિકા એઝ ફિલર. એની અંદર સિલિકા અને સિન્થેટિક રેઝિન છે એ ફિલર એટલે કે એના પૂરણ તરીકે એની અંદર બે પ્રકારના દ્રવ્યો છે એ રહેલા હોય છે, સિન્થેટિક રેઝિન એન્ડ સિલિકા. એન્ડ ફોટો એક્ટિવેટર. ફોટો એક્ટિવેટર એ બીજું કાંઈ નથી કે એને જે છે એ દાંતની અંદર પૂરી દીધા પછી સામાન્ય રીતે એની ઉપર જે યુવી લાઇટ નાખવામાં આવે જેથી કરીને એ સામાન્ય રીતે ત્યાં ફિક્સ થઈ જાય, અને ત્યારબાદ છે એની ઉપર જે ફોટો એક્ટિવેટર લગાડવામાં આવે એનો મતલબ કે એનાથી જે દાંત છે એની ચમક આવે, એટલા માટે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે એ જો હવે એની ટ્રીટમેન્ટ થઈ ગયા પછી સોનિયા છે એ ચેરમાં બેઠી છે ને ડૉક્ટર એનું કાંઈક પેપર વર્ક છે એ કરી રહ્યા છે. યસ ઇટ્સ ડન. ચલો એના પેપરની અંદર ચેક કરીને ડૉક્ટર કહે છે કે હા ભાઈ ચલો બધા તમારી ટ્રીટમેન્ટમાં જેટલા સ્ટેપ્સ આવે જે કંઈ કરવાના હોય તમામ રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તમામ પ્રોસેસ છે એ ડન થઈ ગઈ છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તારું મુખ કાંઈ પણ બોલ્યા વગર, કીપ એટલે રાખવું, ઓપન એટલે ખુલ્લું, તારું મોઢું કાંઈ પણ બોલ્યા વગર એટલી વાર સુધી ખુલ્લું રાખવા બદલ તારો ખૂબ ખૂબ આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. કારણ કે સોનિયા છે એ દિવસની ડૉક્ટર શર્માની લાસ્ટ પેશન્ટ હતી એટલે ડૉક્ટર પાસે છે એ સોનિયા સાથે વાત કરવાનો થોડોક સમય છે એ વધારાનો હતો.
ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? હવે અહીંયાથી આપણું મેઇન યુનિટ સ્ટાર્ટ થાય છે. આ કેવિટી, એર રોટર ને ફિલિંગ મટીરિયલ ને ફોટો એક્ટિવેટર, આ બધું તો માત્ર પ્રસ્તાવના હતી. હવે દાંતની સારવાર કઈ રીતે રાખવી, દાંતની કાળજી કઈ રીતે રાખવી, એ બધું હવે અહીંયાથી શરૂ થશે. જો ધ્યાનથી સાંભળજો, નકર તમારે પણ આવી રીતના કેવિટી થઈ જશે. કે છે સોનિયા કે ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? કે ડૉક્ટર, તમે મને કહેશો કે મને આ કેવિટી શા માટે થઈ, શું કારણે થઈ ગઈ? ડૉક્ટર કહે છે કે વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? ફોન્ડ ઓફનો મતલબ થાય ના શોખીન હોવું, નું ખૂબ જ શોખીન હોવું. એટલે કહે છે કે આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? તને મીઠાઈ બહુ જ ગમે, મીઠાઈની બહુ શોખીન તું, સાચું કહેજે. યસ આઈ એમ. સોનિયા કહે છે કે હા, મને ખરેખર મીઠાઈ બહુ જ ગમે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. મને ચોકલેટ્સ પણ બહુ ગમે. એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. મને ચોકલેટ, આઈસ્ક્રીમ અને બીજી ઘણી બધી મીઠાઈઓ છે એ ખાવી ખૂબ જ ગમે. એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તો હાલ હવે બીજી વાત, બીજો સવાલ મને કે, બીજા સવાલનો મને જવાબ દે કે હવે શું રોજ તું દિવસમાં રેગ્યુલરલી એટલે નિયમિત રીતે દિવસમાં 2 વખત બ્રશ કરે છો? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? મીલ એટલે તારું ખોરાક, તારું ખાવાનું, ચોકલેટ્સ એટલે ચોકલેટ્સ, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તું તારું ચોકલેટ, આઈસ્ક્રીમ કે વગેરે જે કાંઈ પણ ખોરાક ખા છો એ ખાધા પછી નિયમિત રીતે તું તારું મુખ સાફ કરે છો, કોગળા કરે છો, ચોખ્ખું કરે છો તારું મોઢું? નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. ના ડૉક્ટર, હું તો માત્ર મારા દાંત છે એ સવારમાં જ બ્રશ કરું 1 વખત. અને બીજું, ખાધા પછી તો નિયમિત રીતે કોઈ દિવસ મેં મોઢું સાફ કર્યું જ નથી, ખાલી 1 વખત સવારમાં બ્રશ કરવાનું, એ જ. ધેટ્સ ધ પ્રોબ્લેમ. ઈ જ તો વાંધો છે. એકવાર બ્રશ કરવા વાળા બેઠા છે, અમુક તો કર્યા વગરના જ બેઠા હોય છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની યોગ્ય કાળજી લઈ રહી નથી. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. તારે નિયમિત રીતે તારા દાંતને 2 વખત દિવસમાં બ્રશ કરવા જોઈએ. once એટલે 1 વખત, in the morning સવારમાં, and once again અને 1 વખત ફરી વખત, before you go to bed તું પથારીમાં પડ એ પહેલા. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? જો હજી બ્રશ કરતા નથી આવડતું ગગલીને, કે છે કે યોગ્ય રીતે બરોબર પ્રોપર દાંત બ્રશ કરવાનો યોગ્ય રસ્તો કયો છે? ડૉક્ટર કહે છે કે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ while moving the brush in sideways only. મોટા ભાગના લોકો છે એ એના દાંત માત્ર સાઈડમાં જ બ્રશ ઘસીને છે એ બ્રશ કરતા હોય છે. મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટા ભાગના લોકો એના દાંત મૂવિંગ એટલે ઘસીને હલાવીને, બ્રશ જે છે એ સાઈડ વે એટલે આ બાજુના ભાગેથી જ તે બ્રશ જે છે એ ઘસીને પોતાના દાંત સાફ કરતા હોય છે મોટા ભાગના લોકો. બટ the right way is to move it upward and downward so that it removes the teeny bits of food stuck between the teeth. પરંતુ એ બ્રશ કરવાનો સાચો રસ્તો એ છે કે તમે એને આડા નહીં પરંતુ ઊભું બ્રશ ઘસો દાંત ઉપર, સો ધેટ જેથી કરીને અપવર્ડ એટલે ઉપર તરફ ને ડાઉનવર્ડ એટલે નીચે તરફ, મતલબ ઉપર નીચે બ્રશને છે એ દાંતમાં ઘસો, એ જ એનો સાચો રસ્તો છે. સો ધેટ આવું કરવાથી જેથી શું થશે તો કે ઇટ રિમૂવ્સ એટલે દૂર કરી દેશે ધ ટીની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. ટીની એટલે ઝીણા નાના, ફૂડના ખોરાકના ઝીણા નાના કટકા જે દાંતની વચ્ચે સલવાઈ ગયેલા હોય એને રિમૂવ કરી દેશે. તમે સાઈડમાંથી ઘસો તો કાંઈ ન થાય, જે કટકા હોય તો અંદર ને અંદર દાંતમાં જ સલવાઈ ગયેલા રહે. પણ એને જો ઉપર ને નીચે ઘસવામાં આવે
તો એનાથી શું થાય તો કે જે દાંત પીછીની અંદર રહેલા જે બ્રશ આવે એ બ્રશિસ શું કરે તો કે એ દાંતની અંદર રહેલી ગેપની અંદર જે બટકા અથવા પીસીસ ખોરાકના સલવાઈ ગયેલા હોય એને રિમૂવ કરી દે, દૂર કરી દે. The gum lines should also be brushed with gentle stroke. Gentle એટલે સાવ સાદા, ધીરે. Strokes એટલે ફટકા. Gum lines એટલે તમારા પેઢા. તમારા દાંતની સાથે તમારા દાંત જે જગ્યાએ જોડાયેલા છે પેઢા, એ પેઢા પણ છે એ બ્રશથી સાવ હળવા ફટકાથી છે એ સાફ કરવા જોઈએ. Not only this, માત્ર આટલું જ નહીં. Clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. તમારું મુખ છે એ જેટલી વખત તમે ચોકલેટ ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, કોઈ પણ ખોરાક ખાઓ, એ પછી પણ એક વખત કોગળા કરીને સાફ કરવું જોઈએ. Would you tell me the reason, doctor? તમે આનું મને કારણ કહેશો, ડોક્ટર? Cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે સૌથી પહેલા તમારે જે માઉથ એટલે તમારું મુખ છે એને જ સૌથી વધારે સ્વચ્છ રાખવું પડે, તો જ તમારા દાંત સ્વસ્થ રહી શકે. If you don't clean your mouth, the teeny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. If you don't clean your mouth, જો તમે વારંવાર તમારા મુખને સાફ કરતા ન રહ્યો તો શું થાય તો the teeny bits, જે નાના બટકાઓ છે, જે ખોરાકના નાના કણ છે, of food એટલે ખોરાકના, inside તમારા મુખની અંદર શું થાય તો કે stick to the surface એટલે સપાટી, તમારા દાંતની સપાટી સાથે stick એટલે ચોંટી જશે, and in the space between your teeth, અથવા તો તમારા દાંત વચ્ચેના સ્પેસ એટલે જે પોલો ભાગ હોય, થોડોક જગ્યા હોય દાંત વચ્ચેની, એ જગ્યામાં એ જે ખોરાકના કટકા છે એ ફસાઈ જાય છે, અટકી જાય છે. Now, germs feed on these food particles who eventually eat up parts of teeth too. હવે શું થશે તો કે ખોરાક જે ત્યાં ભેગું થાય ત્યાં ધીમે ધીમે સડો બેસવાને કારણે બીજા જર્મ્સ પણ આવે, બીજા કીટાણુઓ પણ આવે, જેના કારણે શું થાય તો કે એ ફૂડ પાર્ટિકલ્સ એટલે એ આવ્યા હોય તો ખોરાકના કણો ખાવા માટે, પણ ખોરાકનું કણ દાંત સાથે ચોંટેલું હોય એટલા માટે ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, આખરે ખોરાક પતી ગયા પછી અંતે આખરે ધીમે ધીમે એ શું ખાવાનું શરૂ કરી દે છે તો કે પાર્ટ્સ ઓફ ટીથ ટુ. દાંતનો પણ થોડોક ભાગ છે એ કીટાણુઓ કોતરીને ખાવાનું શરૂ કરી દે છે. દાંતમાં પણ છે એ લોકો પોતાનું જે ખાવાનું છે એ ફૂડ સમજીને ખાવાનું શરૂ કરી દે છે. They destroy the enamel coating of the teeth and in long run it leads to cavity. તે દાંત ઉપર આવેલું જે ઇનેમલનું આવરણ, કોટિંગ એટલે આવરણ છે, પડ છે, એ રક્ષણાત્મક પડને ડિસ્ટ્રોય એટલે તોડી નાખે છે, એનો નાશ કરી નાખે છે. એન્ડ ઇન લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને બહુ લાંબા ગાળે, બહુ લાંબા સમયે ઇટ લીડ્સ એટલે દોરી જાય છે, અંતે આખરે શું થાય છે તો કે એ કેવિટી સુધી દોરી જાય છે, એનાથી કેવિટી ઉપજે છે. ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? સોનિયા સવાલ પૂછે છે. હવે નાની એવી છોકરી, એને તો આવું બધું કાંઈ ખબર હોય નહીં, આના થ્રુ તમને પણ નોલેજ મળે છે. એટલે કહે છે, સોનિયા પ્રશ્ન પૂછે છે કે ઇનેમલ કોટિંગ એ શું વળી? ઇનેમલ કોટિંગ એટલે ઇનેમલનું આવરણ એટલે થાય શું? ડૉક્ટર કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એ જાણવા માટે તારે આપણા દાંતનું આખું કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, ગોઠવણી, આખા દાંતના જે ગોઠવણી છે, બંધારણ છે, એ આખું સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતમાં 3 લેયર્સ, 3 આવરણ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે સૌથી અપરમોસ્ટ એટલે સૌથી બહારનું, સૌથી ઉપરનું, જે દાંતનું સૌથી ઉપરનું આવરણ હોય અને જે કેવા રંગનું હોય તો કે વ્હાઇટ, સફેદ રંગનું હોય, ઇઝ કોલ્ડ ઇનેમલ. એને ઇનેમલ કહેવાય. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એ આપણા શરીરનું સૌથી હાર્ડેસ્ટ એટલે મજબૂત, સૌથી મજબૂત, અને સ્ટ્રોંગેસ્ટ એટલે સૌથી શક્તિશાળી
કઠણ એ ભાગ છે આપણા શરીરનું. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. એના પછીનું જે આવરણ આવે, બીજું જે આવરણ આવે એને કહેવાય ડેન્ટિન. એનું નામ ડેન્ટિન છે. ઇટ ઇઝ સ્લાઇટલી યેલોઇશ. સ્લાઇટલી એટલે હળવાશ પડતું, સાવ જરીક અમસ્તું પીળાશ પડતા રંગનું હોય છે. ત્યારબાદ ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇનરમોસ્ટ એટલે સૌથી અંદરનું. દાંતના 3 આવરણમાં સૌથી બહારનું આવ્યું એ આવ્યું ઇનેમલ, સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી કઠણ એવું આવરણ, અને જે શરીરમાં સૌથી વધારે મજબૂત હોય છે, સફેદ રંગનું હોય છે. બીજું ડેન્ટિન, એના પછીનું આવરણ જે હળવાશ પડતા પીળા રંગનું હોય છે. ત્યારબાદ આવ્યું છે ઇનરમોસ્ટ, સૌથી અંદરનું આવરણ, જેને કહેવાય છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર there was a cavity which now no more exists. તારા મોલર, મોલર એટલે તારા દાઢમાં, દાઢના ભાગ બે, એક મુખ્ય દાઢ આવે ઈ અને એની આગળ અગ્રદાઢ. તારી દાઢની અંદર છે એક કેવિટી આવી ગઈ હતી. એ કેવિટી નો મોર એક્ઝિસ્ટ એટલે હવે હયાત છે નહીં, એનું હવે અસ્તિત્વ રહ્યું નથી. આપણે એ કેવિટી દૂર કરી દીધી છે. મોલર, વોટ ઇઝ ઇટ? સોનિયાને પાછો પ્રશ્ન થાય છે કે દાઢ, દાઢ એટલે શું? તો ડોક્ટર એને જવાબ આપે છે, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, લુક એટ ધ ચાર્ટ. ડોક્ટરના ક્લિનિકની અંદર એક ચાર્ટ પડ્યો હતો, એક આખું દોરેલું એક પોસ્ટર પડ્યું હતું, એની અંદર છે એ ચાર્ટ એ સોનિયાને દેખાડે છે કે જો આ ચાર્ટ તરફ જો એક વખત. આ મોલાર છે, એક પ્રકારનો દાંત છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. બે પ્રકારના, મુખ્ય બે પ્રકાર હોય છે દાંતના. એની અંદર પહેલું છે ડિસાઇડસ ટીથ. ડિસાઇડસ એટલે જેને તમે દૂધિયા દાંત કહો છો. બાળક જન્મે ત્યારે એને છે એ થોડાક સમય સુધી જે દૂધ પીવાના દાંત આવે એને ડિસાઇડસ ટીથ કહેવાય. જો અહીંયા લખેલું છે કે ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, જેને બીજા નામે દૂધિયા દાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ પરમનન્ટ ટીથ, અને બીજા સ્થાયી દાંત જે હંમેશા માટે પરમનન્ટ રહે, એમાંથી પછી દાંત પડે ને ફરી વખત નવા ઉગે ને એવું ન થાય. પહેલાં દૂધિયા દાંત આવે, દૂધિયા દાંત થોડાક ઉંમર સુધી રહે, પછી એ પડી જાય, અને બીજા છે એ નવા સ્થાયી દાંત આવે જે પરમનન્ટ આખી જિંદગી એ જ રહે. ડિસાઇડસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. દૂધિયા દાંત છે એ યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે 20 ઇન નંબર્સ, એની સંખ્યા 20 હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. જેમ જેમ બાળક છે એ વિકસતું જાય, ગ્રોથ એટલે એનો વિકાસ થતો જાય, એમ છે એ શેડ 1 by 1, શેડ એટલે પડતા જાય છે, 1 by 1 એટલે એક પછી એક. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ. ધેર આફ્ટર એટલે ત્યાર પછી, ત્યારબાદ નવા જે પરમનન્ટ એટલે સ્થાયી દાંત છે એ આવે છે, ઉગે છે. ધે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. સામાન્ય રીતે એની સંખ્યા 32ની હોય છે. Yes, I also have 32 teeth, but they all are not the same. સોનિયા કહે છે કે હા 32 દાંત તો મારી પાસે છે, પણ બધા કંઈ હરખા નથી, અલગ અલગ આકાર છે, અલગ અલગ કદ છે. They are different in shape, size and function. જો ડોક્ટર કહે છે હવે એના સવાલનો જવાબ કે બધા સરખા નહીં હોય, કારણ કે દરેકના આકાર, કદ, એના ફંક્શન એટલે એના કાર્યને અનુસાર અલગ અલગ રાખેલા છે. There are 4 incisors. 4 છે એ 4 incisor. જો તમને ચાર્ટ આપી દવાના માટેનો એક ચાર્ટ આવો આવશે દાંતનો. પ્રીમોલર્સ એટલે અગ્રદાઢ, દાઢની આગળના જે દાંત આવે પ્રીમોલર્સ, એ અગ્રદાઢ છે એ આવા દેખાય. ઇન્સિઝર્સ એટલે આગળના જે તમે આગળના દાંત ખોરાક કાપવા માટે જે ઉપયોગ કરો, ઇન્સિઝર્સ દાંત. મોલર્સ એટલે દાઢ, અને કેનાઇન, કેનાઇનનો મતલબ થાય રાક્ષસી દાંત જે અહીંયા હોય, એને કહે છે કે ધેર આર 4 ઇન્સિઝર્સ. 4 ઇન્સિઝર દાંત આવે, 2 કેનાઇન્સ, 2 રાક્ષસી દાંત આવે, 4 પ્રીમોલર્સ, 4 અગ્રદાઢ આવે, એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઈચ જો. એક જડબામાં આટલી સંખ્યા આવે. હવે જડબા ઉપર નીચે બે તરફ એટલે ટોટલ થઈને 32. ઈચ જો એટલે એક જડબાની અંદર આટલા દાંતની સંખ્યા આવે. કેટલા? તો કે છે ધેર આર 4, 4 છે ઇન્સિઝર્સ આવે, 2 કેનાઇન્સ એટલે રાક્ષસી દાંત આવે, 4 પ્રીમોલર્સ 4 અગ્રદાઢ આવે, અને 4 or 6 4 અથવા 6
મોલર્સ, દાઢ આવે. કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારી મિત્રની દાંતની તકલીફ વિશે થોડાક પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર કહે છે યસ શ્યોર ડિયર, ચોક્કસ, શું કામ નહીં. ત્યારબાદ પૂછે છે કે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. પૂજા, મારા ક્લાસમેટમાંથી એક, મારા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓમાંની એક, જેનું નામ છે પૂજા, સ્લીપ્ડ ઓફ એટલે પડી ગઈ, લસરી ગઈ. સ્ટેરકેસ એટલે દાદર ઉપરથી, એ દાદર ઉપરથી લપસીને પડી ગઈ છે અને શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, એને થોડાક ફ્રેક્ચર દાંત આવેલા, જો આવા ફ્રેક્ચર થઈ ગયેલા છે, બાંગા તાંગા પડી એમાં. એના પછી કહે છે કે વોટ શુડ શી ડુ, એને શું કરવું જોઈએ હવે? વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તો એ કે જો આવી તકલીફ હોય તો એણે મારી જેમ જે દાંતનો ડૉક્ટર હોય, ડેન્ટિસ્ટ હોય, કન્સલ્ટ એટલે એની સલાહ લેવી જોઈએ, એની પાસે જવું જોઈએ. કન્સલ્ટનો મતલબ સલાહ લેવી. After examining her teeth, the dentist will suggest the restoration. Restoration એટલે પુનઃપ્રાપ્તિ, પાછું કઈ રીતે મેળવવું. દાંત જે એનો આકાર જતો રહ્યો છે, દાંતના ફ્રેક્ચર થઈ ગયા છે, એને પાછા કઈ રીતે પૂરેપૂરા મેળવવા, એનું પાછું રિસ્ટોરેશન કઈ રીતે કરવું, એને રિસ્ટોરેશનની પ્રક્રિયા કહેવાય. હવે કહે છે કે આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, હવે કઈ રીતના એના દાંત ભાંગ્યા છે, કઈ રીતના એના દાંત પાછા મેળવવા, એની એક્ઝામિનિંગ એટલે એની પરીક્ષણ કર્યા પછી ડૉક્ટર શું કરશે તો કે સજેસ્ટ એટલે એને સૂચવશે કે કેવા પ્રકારની પ્રક્રિયામાંથી એણે એના દાંત રિસ્ટોર કરવાના છે. ઓફ ધ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. કોની મદદથી? તો કે જો આની પહેલાં આના કેવિટીની અંદર જે લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ પૂરવામાં આવ્યું, એ જ દ્રવ્યથી છે એના દાંત પાછા રિસ્ટોર કરવામાં આવશે, બીજું કાંઈ નથી. ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધરા. કાંઈ વાંધો નહીં, મારી એક બીજી પણ મિત્ર છે જેનું નામ છે ધરા, મારે એના વિશે પણ પ્રશ્ન પૂછવા છે. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન એટલે આડી અવળી, કાંઈ એક પ્રકારની ગોઠવણી જ નહીં, યોગ્ય ગોઠવણી જ નહીં. આડાવળા દાંત ફાટેલા છે એના, જ્યાં હોય ત્યાં દાંત ઉગેલા છે મોઢામાં. એટલે કહે છે કે મારી એક ફ્રેન્ડ જેનું નામ છે ધરા, એના દાંત અનઇવન આડાવળા છે, એ ગ્રોથ એટલે વિકાસ પામેલા છે, ઉગેલા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત યોગ્ય રીતે ઉગેલા જ નથી. એક દાંત આમ ઉગ્યો, એક દાંત આમ ઉગ્યો, એક દાંત આમ ઊંધો ઉગ્યો હોય, બધા અલગ અલગ દાંત છે એ ઉગેલા છે. જો આવા પ્રકારના અનઇવન દાંત હોય, આડા અવળા બાંગા તાંગા મોજ પડે ને ઉગેલા. શી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ એટ ટાઈમ્સ. એને ઘણી વખત છે આવા દાંતને કારણે શરમ અનુભવાય છે, એને લોકો વચ્ચે ઊભું રહેતા છે એ શરમ આવે છે આવા દાંતને કારણે. એની એડવાઇસ ફોર હર, એના માટે કોઈ સલાહ દેવા માંગશો તમે ડૉક્ટર સાહેબ? નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટીનો મતલબ થાય વિકૃતિ, અને ફિઝિકલ એટલે શારીરિક. કોઈ પણ વ્યક્તિને જો શારીરિક કોઈ ખોડ ખાપણ હોય, વિકૃતિ હોય, તો એનાથી કંઈ એને શરમ અનુભવવાની જરૂર નથી. બહુ સાચી વાત કરેલી છે. કુદરતે તમને એવા બનાવેલા છે, એના માટે તમારે પોતાને દોષ દેવાની જરૂર નથી કે શરમ અનુભવવાની જરૂર નથી. ડૉક્ટર કહે છે કે કોઈએ પણ પોતાની શારીરિક વિકૃતિ ઉપર, શારીરિક ખામી ઉપર શરમ અનુભવવાની જરૂર નથી. અને બીજું, હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. એની જે તકલીફ છે એને ક્રાઉડિંગ નામ આપવામાં આવેલું છે. નાઉ there is a solution for this problem also. હવે આ ક્રાઉડિંગની તકલીફ માટે પણ આ ડેન્ટલ સાયન્સની અંદર ઘણા બધા સોલ્યુશન આવી ગયેલા છે, ઉપાયો આવી ગયેલા છે. The patient has to go for an orthodontic treatment. ઓર્થોડોન્ટિકનો મતલબ થાય કે જે દાંતના ગોઠવણને લગતું જે ઈલાજ કરતો હોય એ ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. દાંતના જ ડૉક્ટરનો પ્રકાર આવે. હવે દાંતની ગોઠવણ જે આવી રીતના અનઇવન હોય, આડીવળી હોય, એની ગોઠવણને યોગ્ય ગોઠવણમાં ગોઠવવા માટે કામ કરતા હોય, એનું કામ એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. અને એની ટ્રીટમેન્ટને ઓર્થોડોન્ટિક
ટ્રીટમેન્ટ કહેવાય. The braces will bring her teeth in proper alignment. બ્રેસીસ એટલે જો તમને દેખાય છે અહીંયા દાંત ઉપર ગોઠવવામાં આવેલા ફેન્સિંગ. ઘણી વખત તમારા મિત્રોએ કે એને કોઈ આવું કરાયું હોય તો એને તમે ફેન્સિંગ ખીજવતા હો. આ ઈ જ છે બ્રેસીસ, તાર. એટલે જે તાર છે એના વડે બધા દાંતને આવી રીતના જો યોગ્ય પ્રોપર ગોઠવણમાં મૂકવામાં આવશે. જે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરવામાં આવશે એના વડે એના જે આડાવડા હમણાં જોયા હતા ને આપણે કેવા ખરાબ આડાવડા બાંગા તાંગા દાંત ગુઈ ગયા હતા, એ દાંતને યોગ્ય આવી ગોઠવણની અંદર ગોઠવી દેવાશે. કોની મદદથી? તો કે બ્રેસીસ, તારને છે યોગ્ય ફિટ કરીને. ત્યારબાદ કહે છે કે શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? તો કે આના માટે મારે એને કેવું કે તમારી પાસે આવે, તમને મુલાકાત લે? ડૉક્ટર કહે છે કે નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, મારી પાસે નહીં, પણ જે આ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કરતા હોય એવા ડૉક્ટર ઓર્થોડોન્ટિસ્ટ પાસે, ડૉક્ટર ઓર્થો આયુર્વેદિક પાસે નહીં. આ પાછું બીજું તમે જાહેરાત જોઈ છે કે ઘૂંટને કે દર્દ કે લીએ ડૉક્ટર ઓર્થો આયુર્વેદિક, એની વાત નથી કરતા. ઓર્થોડોન્ટિસ્ટ એટલે મેં કીધું એમ દાંતની ગોઠવણને લગતી જે સારવાર કરતા હોય એને ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. ત્યારબાદ કહે છે કે થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારા આવા વેલ્યુએબલ એટલે કિંમતી સૂચનો માટે તમારો ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ. ઇન્ડીડ એટલે ખરેખર. ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ખરેખર કે દાંતનું જે વિજ્ઞાન છે એ ખૂબ જ એડવાન્સ એટલે આધુનિક થઈ ગયું છે, ખૂબ જ આગળ વધી ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું ચોક્કસ એને એક ઓર્થોડોન્ટિસ્ટ જે છે એ ડૉક્ટરની મુલાકાત લેવાનું સૂચન કરીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. હવે સોનિયા કહે છે કે હવે મને એક વસ્તુ યાદ આવી કે મારે મારા શાળાની અંદર એક વિજ્ઞાન પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું સોંપેલું છે અને મને ઘણા દિવસથી ટોપિક એટલે મુદ્દો મળતો નહોતો કે મારે કોના ઉપર સાયન્સ પ્રોજેક્ટ, વિજ્ઞાન પ્રોજેક્ટ તૈયાર કરવો. આજે એટલી બધી માહિતી મેળવ્યા પછી હવે મને લાગે છે કે હું ડેન્ટલ હેલ્થને જ જે છે એ મુખ્ય ટોપિક બનાવીશ મારા સાયન્સ પ્રોજેક્ટનો. I am thinking of taking up a project on dental health. ટેકિંગ અપ એટલે પસંદ કરવું. શું પસંદ કરશે? તો કે ડેન્ટલ હેલ્થને જ ટોપિક તરીકે પસંદ કરશે. બિકોઝ કારણ કે વી હેવ ટુ વર્ક. અમારે પહેલેથી જ શાળાએથી અમને પ્રોજેક્ટ આપી દીધેલો છે કે તમારે સાયન્સ ઉપર એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને મને વ્યક્તિગત એવું લાગે છે, પર્સનલી આઈ થિંક દેટ ઇટ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. મને ખરેખર એવું લાગે છે કે આ લોકો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ત્યારબાદ કહે છે કે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તું તારા પ્રોજેક્ટ માટે જો તને કોઈ પણ પ્રકારનું ગાઈડન્સ જોવે, માર્ગદર્શન જોવે, તો તું અહીંયા ગમે ત્યારે આવી શકે છો. ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે કેટલા સારા છો ડૉક્ટર. ચાલો, એના પછી કહે છે યુ આર વેલકમ. ગમે ત્યારે તારું સ્વાગત છે. ચલો મિત્રો, આજના સેશનની અંદર આ યુનિટ છે એનું એક્સપ્લેનેશન અહીંયા સુધી રહે છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આવા ને આવા નતનવીન છે એ રસપ્રદ યુનિટ છે એને તમારા માટે વધુ રસપ્રદ બનાવીને લાવવાની જવાબદારી મારી છે. માત્ર તમારે એટલું કરવાનું છે કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને આગળ વધુ છોકરાઓ સુધી શેર કરો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.